હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છે ધોરણ 10 ગુજરાતી વિભાગ એ ના મુદ્દાસર ઉત્તર। તો મિત્રો જોડાયેલા રહેજો પૂરા વિડીયો સાથે। વિડીયો ગમે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો। આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા તમે કોલ કરીને મેળવી શકો છો। ચાલો મિત્રો શરૂ કરીએ આપણો વિડીયો। આ વિડીયો થોડોક લાંબો બનશે તો મિત્રો જોડાઈ રહેજો આખા વિડીયો સાથે, કેમ કે આમાં સમજૂતી રહેશે જે તમને ક્યાં નહીં જોવા મળે। એ સમજૂતી ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલ પર થશે, તો જોડાવાનું ભૂલતા નહીં, આખું સોલ્યુશન જોજો। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તમને આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરીને આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। તો ચાલુ કરીએ ધોરણ 10 ગુજરાતી વિભાગ એ મુદ્દાસર આન્સર આપણે જોવાના છીએ। તો જોઈએ, રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। તો કે રેસનો ઘોડો છે એમાં વાર્તામાં સંજય, નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુ કાકા મંજુ કાકીના પુત્ર સૌરભ શિક્ષણના ઘડતરની વાત લેખકે રસ નથી કીધું, સરસ કીધું છે, થોડુંક લાઈન આપી દે, સરસ કથા ગૂંથણી દ્વારા સ્ફુટ કરી છે, આપી છે। અને વિનુ કાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણને સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે। આમાં મિત્રો આ જે પાત્રો છે એ પાત્ર મિત્રો યાદ રાખવા અઘરા નથી। તમે જો આ વાર્તાને સ્ટોરીની જેમ સમજશો ને, વાર્તાની સ્ટોરી એક જ છે આઈ નો, પણ સ્ટોરીની જેમ સમજો કે આવું થાય છે, એવું થાય છે, આને એટલા માર્ક આયા, સૌરભને કેટલા આયા, અંકિતને કેટલા આયા, એનાથી પ્રશ્ન બની જાય છે મિત્રો। આ યાદ રાખવું એકદમ સહેલું છે અને મસ્ત પાઠ છે આ રેસનો ઘોડો ધોરણ 10 માં। અંકિત સાથે રેસના ઘોડાની જેમ શિક્ષણ સ્પર્ધામાં જોતરે છે। ખુદ મંજુ કાકીને પણ અંદેશો છે કે એમના પતિ આક્રમકતા સૌરભ વ્યક્તિત્વને કુટિત કરી નાખશે। નીનાબહેન સ્વીકર્તક પૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે છે, એ માટે ઘડતું જ બધું જ મિત્રો એ કરે છે। આમ બે બાળકોના ઘડતર માટે લેખકે બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે। વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારોને લાદીને ડોક્ટર બનાવે છે। સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી મિત્રો, પ્રેમ, સમય કે ફરજ નથી, મોસ્ટ ટાઈમ પે મિત્રો યાદ રાખો। બીજી બાજુ નીનાબહેનના અંકિત એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈએ તે બધું જ કરે છે મિત્રો। તે સારો માણસ બને છે, પરિવાર સાથે રહે છે, પ્રેમ, સમયને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજનો ઉપયોગી થાય છે। લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ કર્યું છે। બીજો પ્રશ્ન, આખરે તો શિક્ષણનું ધૈર્ય ઉમદા માણસ બને તે જ છે, આ વિધાન વિગતો સમજાવો। આખરે તો શિક્ષણનું ધૈર્ય માણસ ઉમદા માણસ બને છે તે જ છે, આ વિધાન આપણે સમજાવવાનું છે। સમજાવીએ તો કે આખરે તો શિક્ષણનું ધૈર્ય માણસ ઉમદા માણસ બને તે જ છે। આ વિધાન સાપેક્ષ શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી અંકિતના મમ્મી નીનાબહેનની વિદ્યાક દ્રષ્ટિ રજૂ કરે છે। નીનાબહેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો છે। એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે છે, તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને ભૂખ આપ્યા સાથે રહીને પોતે બહાર સહજ રમતો રમવાની છૂટ આપી। રામાયણ મહાભારત જેવી બાળ કથાઓ વાંચાવી કૌટુંબિક ભાવના તેમજ દેશ પ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું। અંકિતને ટોકતા રહેવાનું અને તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું તે સાધન ન બનાવ્યો મિત્રો, એવું ના કરવું જોઈએ। અને એને કુદરત રીતે ખીલવાનું વાતાવરણમાં માં તરીકે પૂરું પાડવું જોઈએ। વિનુ કાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાની પુત્રીને ઉગાર્યો। નીનાબહેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ। બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને, એ જ શિક્ષણનું ધૈર્ય હોવું જોઈએ। નીનાબહેનનું એ સ્વપ્ન દીકરા અંકિતને પુરવાર કર્યું।
ત્રીજો પ્રશ્ન, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થ ચર્ચો. રેસના ઘોડો શીર્ષકની યથાર્થ ચર્ચો. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. આ પ્રશ્ન મિત્રો પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા અથવા તો તમારી બોર્ડની પરીક્ષામાં મિત્રો આવી શકે છે. એટલો આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, યાદ કરી લેજો. આ પાઠ જ આઈએમપી છે મિત્રો. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથા સૂચનના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુ કાકા એ વાર્તાનું મહત્વ પાત્ર છે. વિનુ કાકા છે એ વાર્તાનું છે, આ વાર્તાનું મહત્વનું મિત્રો પાત્ર છે, તો આ વિનુ કાકા છે. પોતાના સંતાનનો પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોળમાં રીસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનાર મા બાપનું વિનુ કાકાનું પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીં રેસનો ઘોડો છે મિત્રો. એક વાક્યમાં પણ આવી શકે છે કે સૌરભ એ ખાલી જગ્યા છે તો કે રેસનો ઘોડો છે. વિનુ કાકાની મરજી પ્રમાણે એને દોડાવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે છે, ચંદ્રકો જીતે છે, અખબારમાં એનું નામ ચમકે છે, ફોટા છપાય છે. એનું વિનુ કાકા ઈચ્છે છે કે એમાં સૌરભ ઊંડો ઉતરે કે ઓછા માર્ક્સ લાવે, તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા મિત્રો. ગુજરાતી છે એટલે આટલો ટાઈમ લગાડતા નથી. ફટાફટ સોલ્યુશન જોઈએ છે મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો ના ભૂલો. ઓકે, અને પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો. આખા ગાલા એસએમએસના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ₹50 છે. એમાં સૌરભ ઉડો ઉતરે કે ઓછા માર્ક્સ લાવે, તો વિનુ કાકા એને ટોકતા કે ઉતારી પાડતા. એમાં તેમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડોક્ટર થયો. ત્યાં એવી મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો કે એની નામની વધી વિશાળ બંગલો કાર, એની નામની વધી વિશાળ બંગલો કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી, પરંતુ જીવન જીવવા માટે જરૂરી સંવેદના ગુમાવી. મા બાપ સાથે વાત કરવાનો, એમને સમજવાનો કે સહારો થવાનો એની પાસે મિત્રો સમય નહોતો. આમ સૌરભની શિક્ષણ ક્ષેત્રે રેસના ઘોડાઓ જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. સિમ્પલ ક્વેશ્ચન હતો, સ્ટોરીને જેમ યાદ રાખવાનો હતો. તમને એવું લાગતું હશે કે ક્યારે પ્રશ્ન ચાલુ થયો હતો ને ક્યારે પતી આવ્યો. ચોથું, શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે. પૂરો વિડીયો જોજો મિત્રો, કેમ કે સમજૂતી છે, યાદ રાખીને વાંચવાથી નહીં, સાંભળીને પણ યાદ રહી જાય છે. આ વિધાનને રેસના ઘોડાના પાઠના આધારે સમજાવો. તો કે અંકિત સંજયભાઈ અને નીનાબહેનનો પુત્ર છે સૌરભ. વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર છે અંકિત છે મિત્રો, કહી દો એની લખ્યું. વિનુ કાકા પુત્ર સૌરભની સાથે પાડોશમાં રહેતા અંકિતને પણ પરીક્ષા લક્ષી સ્પર્ધામાં હોળામાં જોતરીને પોતાના વિચારો એમની ઉપર લાદીને દેનાર મા બાપનું પ્રતિનિધિત્વ કરે છે. વિનુ કાકા બાળકોના ઘડતરના નામે જે અત્યાચાર ગુજારે છે તેની સામે મંજુ કાકી માત્ર હૈયા વરાળ કાઢીને અટકી જાય છે. ને મંજુ કાકીએ જ્યારે બાળકના પ્રત્યે અપેક્ષાઓ કારણે થતી યાતનાઓ સહન થતી નથી, અને ત્યારે નીનાબહેન કહે છે, ટાંકણા ટોચીને બિચારાની જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? શું કહે છે મંજુ કાકી? મંજુ કાકી નીનાબહેન શું કહે છે? તો કે ટાંકણા ટોચીને બિચારાના જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? કોણ કહે છે? નીનાબહેન કહે છે. આ જોડકામાં મિત્રો આવી શકે છે, તો જરૂરથી ધ્યાન લેજો. ત્યાર પછી આખરે નીનાબહેનનો જીવ અડકાઈ ઉડે છે ને આ નીનાબહેન ઈચ્છે છે કે પોતાના પુત્ર અંકિત રેસના ઘોડાની જેમ દોડીને સ્પર્ધામાં વધુ ગુણ મેળવે, એના કરતા માણસ તરીકે ગુણવાન બને, અને તેમ કરવું જોઈએ. નીનાબહેન એ દિશામાં પ્રયત્ન કરે છે કે એમનો અભિગમ જીવનલક્ષી છે, અને એમ બાળકોને એનો જીવન આનંદ છીનવી લઈને શિક્ષણ આપવાનો ઉપદેશ નથી. એ માટે તેઓ વાંચનનો શોખ કેળવવા અંકિતને સારા પુસ્તકો વાંચવા આપે છે, દરિયા કિનારે ફરવા લઈ જાય છે. જીવનમાં જીવન જીવવા આનંદ મેળવવાની એવી પ્રવૃત્તિ અંકિતને સાહસિક રીતે જોતરે છે, અને અંકિત પણ
મમ્મીને મદદ કરે છે, જાતે ઘરમાં કામો કરે છે. નાની બહેન ફોરમને લાડ કરે છે. આમ તો નીના બહેન વિનુ કાકા જે રીતે સૌરભને રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા, એમની સલ્લુકાઈ પૂર્વક પોતાના અંકિતને જીવનના આનંદ સાથે શિક્ષણ આપી સારા માણસ બનાવવાની પ્રવૃત્તિમાં મા તરીકે સ્વયં કરે છે. અને અંકિત મંજુ કાકીના પરીક્ષામાં પાસ થયો છે, એથી તેઓ અંકિત માટે કેક લઈને આવે છે. અચ્છા, તો કેક લઈને મેં કઈ વાંચ્યું જ નહીં કરી ચોપડીમાં, કેક લઈને આવ્યો. સૌરભ ડોક્ટર બને છે અને વિનુ કાકાને મંજુ કાકીને તર છોડે છે અને ઉમદા માણસ બનેલો અંકિત એમની પ્રેમથી સાચવે છે. અને નવલિકામાં નીના બહેન અને મંજુ કાકીના પાત્રો દ્વારા લેખિકાએ પાઠના જે લેખિકા છે એમનું નામ મિત્રો તમારે કમેન્ટમાં કરવું પડશે. ઓકે, જીવનલક્ષીને અભિગમ પ્રગટ કરવા માટે વાર્તાના રસલક્ષી બિંદુઓની સરસ ગૂંથણી કરી છે. અહીંયા ખાલી આપણા 5 જ પાના પૂરા થાય છે, 10 મિનિટ થઈ ગઈ છે મિત્રો. તો બિના ટાઈમ પાસ થી ફટાફટ આપણે સોલ્યુશન જોઈશું. મનીષાનું પાત્ર ચરિત્ર ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. ભૂલી ગયા પછી કૃતિના આધારે કરવાનું છે. ભલે કેટલો પણ ટાઈમ લાગે, આપણે વિડીયો સાથે જોડાઈ રહેવાનું છે. પૂરો વિડીયો જોવાનો છે મિત્રો. ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે અને આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. મનીષા જે છે એ સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં છે. અને ત્યારબાદ જોઈએ કે લેખક મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે અને મનીષાને પ્રકૃતિને નમણી, નાજુક અને ડરપોક છે. જો કે સંકલ્પ બળે અને આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર પ્રાપ્ત કરે છે. આમ તો શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે. શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે. નરેન તેના પ્રેમમાં છે મિત્રો, પણ પિતાની મંજૂરી ન મળતા લગ્ન કરી શકે નથી. જે જંગલમાં નરેન ઓફિસરની નોકરી મળી છે અને ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસી થઈ છે અને મનીષા પિતાને જાણ થતા તેઓ પર આનંદ વિભોર થઈ ગયા છે. તેને ઉચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમજ ભાષણ કર્યું કે તે મારા કરતા પણ ચડિયાતી છે, કારણ કે તે મારી દીકરી છે. એમ કહીને તેના પિતાને મનીષાએ પરાક્રમનું ગૌરવ કર્યું છે. સૌને મીઠાઈ ખવડાવી છે અને તેને મનીષાએ અને નરેનના ભવિષ્ય માટે પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ આપ્યા છે. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરીને તેમજ શ્રેષ્ઠતા સાબિત કરી છે. અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો મિત્રો વિજય થયો છે. મનીષા અને સાચા પ્રેમનો વિજય હશો. ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન. મનીષાના પિતા વિરાટ બાબુ પાત્ર લેખન ભૂલી ગયા પછી એકાંકીના આધારે કરો. તો કે નીડર અને સાહસી પ્રકૃતિ ધરાવતા વિરાટ બાબુ મનીષાના પિતા પોતે શિકારી હતા. એમની પુત્રી એમના ગુણો ધરાવતી નહોતી. તે ડરપોક અને ભીરુ સ્વભાવની હતી. વિરાટ બાબુ પુત્રીની પ્રકૃતિ કંઠે છે. નરેન કે જે મનીષાને ચાહતો હતો એની સાથે મનીષા લગ્ન કરે છે અને એ મંજૂર નહોતું. ત્યાં એક ઘટના બને છે કે મનીષા જંગલમાં એક પરિવારના રીછને કાતિલ હુમલાથી બચાવે છે મિત્રો, બરોબર. પિતાને પોતાના અસાહસની ખૂબ જ આનંદ થાય છે. હર્ષ વિલોભ થતા પિતા પુત્રીને અભિનંદન આપવા આબુ દોડી જાય છે. જ્યાં મનીષા રહે છે ત્યાં આબુમાં આવી જાય છે. પુત્રીના ભીરુ ડરપોક સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યા છે એનો એમને અતિશય આનંદ છે. વાતે તેઓ તત્વજ્ઞાની સાથે સમર્થન માટે તાક્યા કરે છે અને તેઓ મનીષા અને નરેનના લગ્નને સ્વીકૃતિ આપે છે. ત્યારબાદ જોઈએ પોતાની ભૂલ સુધારીને લે છે અને સૌને બહાદુરી તેમજ બુદ્ધિશાળી બનવા અંગે આશીર્વાદ આપે છે. પ્રેમ માંથી પ્રગટતા શૌર્યનો મહિમા કરે છે. સૌને પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવવા હિમાયત કરે છે. ખાસ કરીને એકાંકી ભાવ પલટમાં રસાળ સંવાદો દ્વારા લેખકે વિરાટ બાબુની મહત્વની ભૂમિકા ગૂંથણી કરી છે. અને આમ વિરાટ બાબુ ભૂલી ગયા પછી નાટ્યકારમાં પિતા તરીકે
ભૂમિકામાં રજૂ કરતું પાત્ર બની રહે છે મિત્રો. ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ, વિડીયો લાઈક કરતા જાઓ. આટલા મોટો વિડીયો તમારા માટે બનાવી છે, ફક્ત ને ફક્ત તમારા માટે, વિદ્યાર્થીઓના ભલા માટે મિત્રો આપણે બનાવીએ છીએ. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓન ધી સ્પોટ અત્યારે જ 7મો પ્રશ્ન આવ્યો છે, આપણે આ બાકીના બધા પ્રશ્નો જોવાના છે. તે પહેલા મિત્રો ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. 7મો પ્રશ્ન, આરોગ્યની જાળવણી માટે લેખક ગુણવત્તાના વિચારો તમારા શબ્દોમાં વર્ણવો. તો કે અને અથવામાં આવું પણ પૂછી શકે છે કે વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે સ્વસ્થ જીવનમાં જીવવા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો કે આ ઉત્તર છે મિત્રો, આરોગ્યની જાળવણી માટે માણસે આરોગ્ય સંબંધી કોઈ પણ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે નિયમિતપણે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુ, ગુટખા, સિગરેટ વગેરેના વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્ન ડિપ્રેશનમાં જઈને ત્યાં પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જોઈએ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસ હસવાની ટેવ પાડવી જોઈએ. ભજન, આદન અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે અને જીવનમાં દાવ પેચ રમવાની કે છળકપટ કરવાની પણ શરીરને સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું મિત્રો જરૂરી છે. આરોગ્યની જાળવણી માટે અક્ષીર ઉપાય લવ થેરેપી છે. આ લવ થેરેપી છે, એ મને નથી ખબર શું છે, ચેક કરો બસ. લેખક 8મો પ્રશ્ન મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનું ભૂલો નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. જોઈએ 8મો પ્રશ્ન, લેખકે ગુણવત્તાએ સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો. તો કે લેખક સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા જોઈએ તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગો ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે. તદુપરાંત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સિદ્ધાંત સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણી પીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે અને તેને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુ, ગુટકા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ મિત્રો ગરીબી છે. રોગનું મૂળ કારણ શું છે? સાચી વાત છે, ગરીબી છે. આ રોગોનું વધુ પ્રમાણ હોય છે મિત્રો, અને ગંદકી છે. વ્યસનોનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને આ વાત પ્રજા સમજે છે એવી પરિસ્થિતિ સમાજ ઊભી કરે છે. ત્યારબાદ જોઈએ 9મો પ્રશ્ન, હૃદય રોગના હુમલો કઈ મફતમાં નથી મળતો. વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે શું સમજો. તો કે હૃદય રોગનો હુમલો કઈક મફતમાં નથી મળતો મિત્રો. આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વસ્થ હૃદય આપે છે. કોઈના પક્ષે એને ભેદભાવ નથી. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકારી રહીને આહાર વિહારને કુટેવોના લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદય રોગના ભોગ બને છે. લેખક કટાક્ષમાં કહે છે કે શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તે ખાવું અને ગમે તેટલું ખાવું પડે છે. સુખી લોકોના બેઠાપણુને લેખક સ્થૂળ સાધના કહે છે અને જેને પરસેવો નથી વળ્યો તેને શરીરને પોતાનું માલિકે કરેલો મિત્રો કુળ કટાક્ષ ગણાવે છે મિત્રો. ઓકે, ત્યારબાદ 10મો પ્રશ્ન, ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરો. તમારા પાસે કોઈ બીજા ફોન કે બીજા રિલેટિવ હશે એમને પણ કહો અને વિડીયો ફટાફટ શેર કરી દો મિત્રો તમારા મિત્રો જોડે. છત્રી ન ખોવાય એ માટે લેખકે કેવી સલાહો હતી.
આ જે કોમેડી છે મિત્રો, કેવી કેવી સલાહ બધી, તો કે છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહ મળી હતી કે લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખવી, એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી, વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઉછાળ વીંટીને રાખવો, લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવું એક ઓકે આ પહેલો રસ્તો શું હતો કે લેખકે ગળાની માળાની જેમ મોટી દોરી રાખી, ગળામાં મિત્રો મોટી દોરી રાખે અને છત્રીને બાંધી રાખે એવું કહેવામાં આવે છે, અને એ દોરી સાથે છત્રીને બાંધી દેવી, છત્રી ખોલી શકે નહીં તેટલી મોટી દોરી રાખવી, અને વરસાદના પાણીથી ભીની થયેલી છત્રી થી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઉછાળ વીંટીને રાખવો, લેખકે છત્રી સાચવવા પોતાના સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો, કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે છે. તો એક બીજો શું કહે છે કે તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એટલે ઘરની બહાર નીકળવું જ નહીં, એકટના કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું, આથી છત્રી ખરીદી જ ન પડે અને એટલે છત્રી ખોવાનો જો પ્રશ્ન જ ના રહે મિત્રો. ચોથો, તેમણે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું. શું લખાવવું? તો કે પોતાનું નામ અને મિત્રો સરનામું લખાવો, જેથી કોઈને જય તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરે. ત્યારબાદ 11મો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે. 11મો પ્રશ્ન, અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રી કથા છત્રી પાઠના આધારે લખો. તો કે ઉત્તર છે મિત્રો આનો, અમદાવાદમાં રાજકોટની મુસાફરી દરમિયાન લેખક છત્રી ભૂલી ગયા હતા. અમદાવાદથી રાજકોટ મુસાફરી દરમિયાન લેખકે છત્રી ભૂલી ગયા હતા, નામ સરનામું હતું એના પર લખેલું, અને એ છત્રી રાજકોટ પહોંચી ગઈ હતી અને ત્યાંથી છત્રી અંગે પત્ર જે ખબર પડી કે છત્રી ખોવાઈ ગઈ, અને લેખક પત્ર લખીને એ સજ્જનનો આભાર, તેની છત્રી પોતાની પાસે ન હોવાની દિલગીરી પણ વ્યક્ત કરી, અને પોતાની જે ઘટતું કરવાનું વચન, પોતાની જે છત્રી છે ઘટતું કરવાનું વચન આપ્યું. અને હવે સવાલ એ હતો કે એ છત્રી લેવા છેક રાજકોટ, એમાં રાજકોટ જવાના આ બસ ભાડા અને રિક્ષા ભાડા તથા ચા પાણી મળીને 300-350 રૂપિયા થઈ જાય, પરંતુ છત્રી પરત કરવા પત્ર અને તેમની પ્રામાણિકતા કદર કરવાની વિચારથી લેખક રાજકોટ ગયા, સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછા આવ્યા, પણ અમદાવાદથી ઉતરતી વખતે પોતાના આદત પ્રમાણે બસમાં છત્રી ભૂલી ગયા. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવ્યું કે તેઓ તરત બસની ઓફિસે ગયા, તેમજ પણ કોઈને એમની છત્રી જ જમા કરાવવાની નહોતી. આમ કરવા જતા રિક્ષા ભાડા જવા આવવાના બીજા 80 રૂપિયા થયા, અને આમ તબિયાની ડોશીને ઢીંગલો માથે મુંડા મૂળ. મસ્ત વાક્ય છે, તાબિયાની ડોશીને ઢીંગોળે માથે મુંડા મૂળ, એ કહેવત જેવું થયું. 12મો પ્રશ્ન મિત્રો, આહવાના વન સંપ્રદાયના મનોહર રૂપનું વર્ણન કરો. આહવાના વન સંપ્રદાયના મનોહર રૂપનું વર્ણન કરવાનું છે. તો આહવાના વન સંપ્રદાયના મંત્રમુગ્ધ કરે તેવી છે, અને એની રંગણમાં અદ્ભુત છે, ને નીચેના માનવ વસવાટની ઝાંકી કરતા ઘેરો લાલ પર્ણોનો હોય તેવા લાગે છે, ને ઘર સુધી પહોંચવા માટે ભૂખરી કેળી સાપના આકાર છે. સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાના લીલપ છે, અને એ બંનેનો તોડ સૂર્યપ્રકાશથી ચડિયાતો છે, ને આ દ્રશ્ય નયન રમ્ય છે, ને પવનની સાથે ઘૂંઘરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ આવાજ ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભવથી થાય છે, અને પવનની જાદુઈ લાકડી કરે છે, અને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે છે, અને થોડો સમય પહેલા પડેલ વરસાદ આ રંગભૂમિ વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યેક ક્ષણે જોવાની તેમના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે. વિશ્વમાં કોઈ પણ સંપતશીલ ચેતનાનો સ્પર્શે છે તેવો આહાર વન સંપ્રદાયના મનોહર દુનિયા છે. ત્યારબાદ જોઈએ 13મો પ્રશ્ન, રાતના સમયે ખીણને રસ્તે જતા લેખક શા માટે સ્તંભ થઈ જાય છે? રાતના સમયે ખીણને રસ્તે જતા
ચારે બાજુ આજ્ઞા ઉડતા હતા. આ આજ્ઞા જાણે સાગના ઝાડને રાતો રાત શણગારી દીધા હતા. ઉપર આકાશ તારખચિત અને નીચે આજ્ઞા ઉડાઉડ. અને કવિ રાજેન્દ્ર શુલ્કની પંક્તિઓમાં જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનનો જ ફરક હતો. મૂળમાં તો અજવાળું જ હતું. શિખર તારલાઓમાં શોભાતું ન હતું. તે તળિયેમાં આજ્ઞા ઝગમગતા હતા. અહીં તહીં ઉડતા કરતા આજ્ઞાઓ અને અંધકારને શણગારીને એક મોઝેક બનાવ્યું હતું. અને એ દ્રશ્ય હતું કે લેખક રાતના સમયે ખેડને રસ્તેથી પસાર થઈ જાય ત્યારે આ દ્રશ્ય જોઈને સ્તંભ થઈ જાય. મિત્રો એક ખાસ નોટ, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ ની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરીને મેળવી શકો છો. અને હા મિત્રો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરવાનું ના ભૂલો. ઓન ધી સ્પોટ અત્યારે ને અત્યારે 14મો પ્રશ્ન જોતા પહેલા વિડીયોને લાઈક કરો. ડાંગરનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકે થયેલ અનુભવ એનો હતો કે આહવાના આદિવાસીઓ વિશે પહેલા પણ લેખકે ખૂબ જ સાંભળ્યું હતું. ડાંગ દરબારની વાતો પણ એમને સાંભળી હતી. એમનો જીવન પરિચય લેખકે પ્રવાસ દરમિયાન થયો હતો. લેખક એમના મિત્રો જગદીશભાઈના બાઇક ઉપર આહવાની ગલી કુચીઓમાં આસપાસના રસ્તાઓ ઉપર રળક્યા. ત્યાંના આદિવાસીઓની જીવંત લોક સંસ્કૃતિને નિહાળી. આદિવાસીઓના ગીતો, એમના વાદો, એમના તહેવારો જોઈને એમને સાથે હાથમાં હાથ ભીડીને નાચવાનું મન થનગડી ઉઠ્યું. ને ત્યાં રસ્તામાં આદિવાસીઓને એક મોટું સરઘસ સામે મળ્યું. બે ત્રણ આદિવાસીઓ સરઘસની આગળ ફટાકડા ફોડતા હતા. લેખકે થયું કે ચાલો આજે કઈ લગ્ન યાત્રા આપણને જોવા મળશે, પણ એવું તો મિત્રો હતું જ નહીં. લેખક કઈક જુદો જ અનુભવ થઈ ગયો હતો કે કોઈક આદિવાસીઓના મરણ થયું હતું અને નનામી ઉચકથી કેટલાક ડાગુઓ આગળ ચાલતા હતા. મૃત્યુના માનમાં એ ફટાકડા મિત્રો ફોડતા હતા. અને મરણને ઉજવવાની મોસ્ટ ટાઈમ મરણને ઉજવવાની એ એક અનોખી પરંપરા જોતીને આ ભોળી પ્રજાને જીવનનું આગવું તાત્વિક સત્ય એ કેવી રીતે પ્રાપ્ત થયું છે. લેખક આમ એક અનોખા અનુભવથી પસાર થયા હતા. અને આમ આહવાના આદિવાસીઓના લોક સંસ્કૃતિના અનોખા દર્શન લોકો અનુભવ લેખકને ડાંગરોના અને ના પ્રવાસ દરમિયાન થયો હતો. 15મો, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું. રાતો ચોપડો જે ફાડ્યો હતો, જીવલા વાળું પાઠ છે મિત્રો, તો પાડ્યો હતો એ લેખકનું મનોમંથન કેવું હતું. જીવલાને ત્યાં પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી. અને ત્યારે જીવલાએ કહ્યું કે બોડીને ત્યાં વળી કાકી કેવી મોસ્ટ ટાઈમથી કાવ્ય. એટલે મોસ્ટ ટાઈમથી મિત્રો આ જે વાક્ય છે કહેવતમાં પૂછે, રૂઢિપ્રયોગમાં પૂછે, વ્યાકરણમાં એ બોડીને ત્યાં વળી કાકી કેવી બોર્ડમાં પણ આવી શકે છે મિત્રો. તો આને કહેવત છે, અર્થપ્રયોગ છે, બધું યાદ કરી લેજો મિત્રો આનું વ્યાકરણમાં, બરોબર. આ શબ્દોમાં સાંભળીને લેખક ત્યાં રાતે મોડે સુધી ઊંઘ ના આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેને કારમી ગરીબાઈને યાદ આવતા તેઓ જે શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું કે જીવલાને ત્યાં તેઓ સિંહો જમાડતા હતા અને ત્યાં તેમના નાગાને ભૂખેને લીધે પેટમાં ખાડા પડી ગયેલા. નાના દીકરાને લેખકની સામે ટીકીને જોતા અને હતા કે દ્રશ્ય નજર સામે ખરું થયું. આ ગરીબ જીવલાના છોકરા મોંમાંથી કોળીએ પોતે જૂઠાવ્યો હોય એવું લેખક લાગ્યું. આટલું ઊંચું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકે પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલાને પાસે જાણી લીધું હતું કે તેણે ખરેખર કેટલું કર્જ લીધેલું અને આટલા વર્ષે વ્યાજ ચડીને 1500 લેણા નીકળતા હતા. અને અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી નાખ્યા અને તેને લેણામાંથી મુક્ત કર્યો. ઓકે, 16મો પ્રશ્ન, ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાને આધારે જીવલાનું પાત્ર લેખન કરો. ચોપડાની ઇન્દ્રજાળના આત્મકથાના આધારે જીવલાનું આપણે
પાત્રા લેખન કરવાનું છે. જોઈએ આન્સર. અભણ જીવલાએ ખેતર વેચવતું લેવા લેખકના પિતા પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા. તે પ્રામાણિકતા અને દાનતનો શુદ્ધ હતો. પ્રામાણિકતા અને દાનતનો શુદ્ધ ગમે તેવા માઠા વર્ષો ગયા હોય અને પાક સારો ઉતર્યો ન હોય તો પણ શાહુકારના છોકરાને આપતા ન પડવી જોઈએ. એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો, ઉપરાંત દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે મિત્રો આપતો હતો. આ જે વાક્ય છે યાદ કરી લેજો. એક વાક્ય પણ આવી શકે છે. જોઈએ પછી કે શાહુકારને ત્યાં જઈને આપી જવાનો તેમને પતિના મૃત્યુ પછી તેનું 12મું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો ત્યાં તેને ઋતુના ફળ, ચણાનો ઓળો, શેરડી, બોરી, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધીને આપતો હતો. લેખક ભાતું લીધા વગર વિના આવ્યા હોય તો તેને ભાવતો શીરો જમાડતો હતો અને લેખકને વલોણ અને રીંગણા બાંધીને આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ નહોતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન ખુશ થઈ ગયો હતો અને તેની પુત્રીને અર્ધનગ્ન દશામાં જોઈ દરિદ્રાને શરમ આવી એવી હતી મિત્રો. લેણદારના પૈસા દૂધે ધોવાઈને આપવા માટે જીવલો રાત દિવસ કાળી મજૂરી કરતો અને તો પણ તેના છોકરા ભૂખે મરતા. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખક તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો. ઓકે, ત્યારબાદ જોઈએ ચોપડાની ઇન્દ્રજાળ શિક્ષકને યથાર્થ વર્ણો. મૂળ પાઠે આ તો બાનું ભીખુ. ઓકે, જે તે ચંદ્રકાંત પાંડ્યાની આત્મકથા છે તેનું એક પ્રકરણ છે મિત્રો, પ્રકરણ છે અને એક પ્રકરણનું શીર્ષક આપ્યું છે ને ચોપડાની ઇન્દ્રજાળ. આ તો છે તો બાનો ભીખુ જ. અહીં વાત શાહુકારના ચોપડાની છે તો તે એક ચોપડામાં 17 55 ના ગણિત. 17 50 કેટલા થાય છે તમે એ પણ પૂછાશે. 17 55 નું ગણિત મંડાતું શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પરજ ખેડૂતોના આર્થિક શારીરિક શોષણ કરતા. જે ચોપડે ખોટા ગણિત માયાજાળ ગોઠતા રાજા મહારાજા તેમજ અમલદારોની પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામમાંથી પણ બદકર જીવનમાં આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી અને અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક એક અહીં એમના પિતાના શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબોના ચોપડાની વાત કરે છે અને લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈને અનુભવીને દ્રવી ઉઠતું એના દેખાતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો એમને પાડી નાખ્યો હતો. ઓકે, અને ઇન્દ્રજાળની છળ કપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે ને એ દ્રષ્ટિએ જા તું હવે મારા લેણામાંથી છૂટો ઉગતો પ્રતિ ચોપડાની ઇન્દ્રજાળને પાઠના આધારે અંતે મૂકે છે. લેખક વાર્તાના અંતે ચરણ સીમાએ મૂકી આવ્યો છે અને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યો છે. આના અથવામાં પણ એક પ્રશ્ન છે મિત્રો, એ પણ જોઈ લો. લાસ્ટ પ્રશ્ન તો લેખક ચંદ્રકાંત પાંડ્યાના મતે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક યથાર્થ યોગ્ય છે તે જણાવો. કે ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોર અને ગરીબાઈ આ આત્મકથા ખંડની રજૂ થઈ હતી અને અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોને કેવું શોષણ થતું હતું એની તાદૃશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ એવું જ નથી પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડવા શાહુકારો તો બીજી તરફ શાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવના દાવત લેણદાર લોકો છે ને જીવલાની કરુણ સ્થિતિમાં જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે ને જેના પર કારણે દેવાના ચોપડા પાડી નાખે છે ને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલવાની ઇન્દ્રજાળને કેવી રીતે રચ્યા પરખ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાં ગરીબ ક્યારેય છટકી શકતો નથી ને તેવું હર્ષસ્પર્શી આલેખન થયું છે મિત્રો. આથી આપણો વિડીયો પૂરો થાય છે.
જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ ની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરી મેળવી શકો. તો આ પીડીએફ ની સાથે મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો.